રામ રામ મિત્રો 5 પ્રશ્નોના ઉત્તર તમને અહીં આગળ જાણવા મળશે। પ્રશ્ન 1, સમુદ્ર મંથન માટે ઉપયોગ કરવામાં આવેલા તે પર્વતની લંબાઈ કેટલી હતી? પ્રશ્ન 2, તે પર્વતને કોને ભૂમિ ઉપરથી ઉપાડીને સમુદ્ર મંથનમાં ઉપયોગ કરવા માટે સમુદ્રમાં સ્થાપિત કર્યો હતો? પ્રશ્ન 3, ગરુડ કેટલા બલવાન હતા અને તેમને તેમની માતાને કેવી રીતે કદ્રુના દાસીપણામાંથી મુક્ત કરાવ્યા હતા? પ્રશ્ન 4, કેમ રાહુ સૂર્ય અને ચંદ્રનું જ ગ્રહણ કરે છે અને તેમ કરીને કઈ શત્રુતાનું વેર લે છે? પ્રશ્ન 5, સર્પોની માતા કદ્રુએ કેમ પોતાના જ સર્પપુત્રોને જન્મજયના સર્પયજ્ઞમાં સળગી મરવાનો શ્રાપ આપ્યો હતો? મિત્રો, સમુદ્ર મંથન વખતે સર્જાયેલા ભયંકર દ્રશ્યોનું વર્ણન અને દેવો અને દાનવોના ભયંકર યુદ્ધનું વર્ણન અહીં આગળ સાંભળો। તો ચાલો અધ્યાય 16 થી 20 શ્રી ગણેશ કરું છું। ત્યાર પછી સફેદ વાદળા જેવા શિખરવાળા ગગનચુંબી ઊંચા શિખરોથી શોભતા લતાથી આચ્છાદિત પર્વત શ્રેષ્ઠ વિવિધ પક્ષીઓવાળા ભયંકર સિંહ વગેરે પ્રાણીઓથી યુક્ત કિન્નરો, અપ્સરાઓ તથા દેવોનું નિવાસસ્થાન, જેની ઊંચાઈ 11,000 યોજન છે અને જમીનની નીચે પણ 11,000 યોજન છે, તે મંદર પર્વતને ઉખાડવામાં અસમર્થ દેવો વિષ્ણુ અને બ્રહ્મા પાસે જઈને બોલ્યા, તમે બંને આ બાબતમાં અતિશય કલ્યાણકારી બુદ્ધિનો ઉપયોગ કરી અમારું હિત કરવા માટે મંદર પર્વતને ઉખાડવા માટે પ્રયત્ન કરો। બ્રહ્માની સાથે વિષ્ણુએ કહ્યું, ઠીક છે। પછી બ્રહ્માથી પ્રેરિત બનીને તથા તે કામમાં વિષ્ણુએ કહ્યું ત્યારે મહાબલી અનંત નાગરાજ તે કાર્ય કરવા તત્પર થયા। હે બ્રાહ્મણ, તે મહાબળવાન અનંતે તે પર્વતરાજ મંદરને વન અને વનવાસીઓ સહિત ઉખાડી નાખ્યો। ત્યાર પછી તે મંદર પર્વતને સાથે લઈને બધા દેવો સાથે મળીને સમુદ્રના કિનારે આવ્યા અને સમુદ્રને કહ્યું કે અમે અમૃત મેળવવા માટે તમારા પાણીનું મંથન કરીશું। દેવોએ આ પ્રમાણે કહ્યું ત્યારે સમુદ્રએ કહ્યું કે ત્યારે તો તે અમૃતમાં મને પણ ભાગ મળવો જોઈએ, કારણ કે મંદર પર્વતને ગુમાવવાથી મારે ઘણું દુઃખ સહન કરવું પડશે। સમુદ્રે જે વાત કહી તે વાત ઉપર સંમત થઈ દેવો અને અસુરો સમુદ્રની નીચે રહેલા કુર્મરાજને કહેવા લાગ્યા, હે કુર્મરાજ, તમે આ મંદર પર્વતનો આધાર બનો, તમારી પીઠ પર આ પર્વતને ધારણ કરો। કુર્મરાજે તથાસ્તુ તેમ કહ્યું અને પોતાની પીઠ ઉપર મંદર પર્વતને રાખ્યો। ઇન્દ્રએ કુર્મની પીઠ ઉપર રહેલા તે મંદર પર્વતના આગળના ભાગને દબાવી રાખ્યો। હે બ્રાહ્મણ, દેવો અને દાનવોએ અમૃત પ્રાપ્તિ માટે મંદર પર્વતને રવૈયો બનાવ્યો અને વાસુકી નાગને દોરડું બનાવી જળના ભંડાર સમાન સમુદ્ર મંથન શરૂ કર્યું। વાસુકી નાગના મુખને દાનવોએ પકડ્યું હતું અને વાસુકી નાગનું પૂંછડું બધા દેવોએ પકડ્યું હતું। જ્યાં નારાયણ ઊભા હતા ત્યાં અનંત દેવ ભગવાન ઊભા હતા। નારાયણ વાસુકી નાગનું મુખ વારંવાર પછાડતા હતા। દેવોએ વાસુકી નાગની ફેણ ઉચકીને એકાએક પટકી, તેથી તેના મુખમાંથી ધુમાડો અને અગ્નિની જ્વાળાઓ વાળો વાયુ વારંવાર નીકળવા લાગ્યો। ધુમાડાનો તે સમૂહ વીજળીવાળા વાદળોનો સમૂહ બનીને પરિશ્રમને કારણે દુઃખી બનેલા દેવો ઉપર વરસવા લાગ્યો। તે મંદર પર્વતની ટોચ ઉપરથી પડતા ફૂલોનો વરસાદ દેવો અને દાનવોની ચારે બાજુએ ફેલાઈ ગયો। દેવો અને દાનવો જ્યારે મંદર પર્વતની મદદથી સમુદ્ર મંથન કરતા હતા ત્યારે તે સમુદ્રમાંથી વાદળાના ગડગડાટ જેવો મહાન ધ્વનિ ઉત્પન્ન થવા લાગ્યો। તે ખારા પાણીવાળા મહાસાગરમાં વસવાટ કરતા સેંકડો જળચર પ્રાણીઓ મહાન પર્વતથી પીસાઈ જતા નાશ પામ્યા। પાતાળ લોકમાં રહેનારા જળચર પ્રાણીઓ પણ તે મંદર પર્વતના ગુમવાથી નાશ પામ્યા। તે મંદર પર્વતનું શિખર જ્યારે ફરતું હતું ત્યારે તે પર્વતના અગ્રભાગ ઉપર રહેલા વૃક્ષો પરસ્પર અથડાઈને પક્ષીઓ સાથે નીચે પડવા લાગ્યા। જેવી રીતે વીજળીના સમૂહથી નીલ વાદળ ઘેરાઈ જાય છે તેવી રીતે વૃક્ષો અથડાવવાથી ઉત્પન્ન થયેલા અગ્નિથી તે મંદર પર્વત પણ ઘેરાઈ ગયો। વૃક્ષોમાંથી નીકળતી આગ પર્વતમાંથી નીકળતા હાથી તથા સિંહ વગેરેને બાળવા લાગી અને તે આગને કારણે બીજા અનેક સૂક્ષ્મ જંતુઓ પણ બળીને ભસ્મ થઈ ગયા। ત્યાર પછી ઇન્દ્રે વાદળામાંથી વરસાવાયેલા વરસાદથી ચારે બાજુ ફેલાયેલા અને બધાને સળગાવતા અગ્નિને બધી બાજુએથી બુઝાવ્યો। ત્યારબાદ જુદા જુદા પ્રકારના મોટા વૃક્ષોનો રસ, ગુંદર તથા અન્ય ઔષધિઓના છોડનો પુષ્કળ રસ સમુદ્રના પાણીમાં પડવા લાગ્યો। તે અમૃત સમાન પ્રભાવશાળી જળ અને સોનેરી પર્વતમાંથી ટપકતા રસને ઉપલબ્ધ કરીને દેવોએ અમરત્વ પ્રાપ્ત કર્યું। હવે તે સમુદ્રનું પાણી સુંદર રસની મેળવણીથી દૂધ બન્યું અને દૂધમાંથી ઘી બનવા લાગ્યું। ત્યાર પછી તે બધા દેવોએ ત્યાં બેઠેલા અને વરદાન આપવાવાળા બ્રહ્માને કહ્યું કે અમે મંથન કરી ખૂબ જ થાકી ગયા છીએ, પરંતુ હજુ સુધી મહાસાગરમાંથી અમૃત પ્રાપ્ત થયું નથી। ભગવાન નારાયણ સિવાય બધા દેવો અને રાક્ષસોને વાસુકી પણ થાકી ગયા હતા। આ ઉપરાંત સાગર મંથનના કાર્યની શરૂઆત કર્યાને પણ ખૂબ જ સમય વીતી ગયો હતો। બ્રહ્માએ દેવાધિદેવ નારાયણને કહ્યું કે હે વિષ્ણુ, તમે જ આ દેવો અને દાનવોને શક્તિ આપો। અહીં હવે તમે જ એકમાત્ર બધાનું આશ્રય સ્થાન છો। વિષ્ણુ બોલ્યા, જે લોકો સમુદ્ર મંથનના કાર્યમાં રોકાયા છે તેમને હું શક્તિ આપું છું। અને તેમણે દેવો અને દાનવોને કહ્યું કે તમે બધા સમુદ્ર રૂપી કળશમાં મંદાર રૂપી રવૈયાને ફેરવતા રહો। ભગવાન નારાયણનું વચન સાંભળીને બળવાન બનેલા દેવો અને દાનવો એકત્રિત થઈને ફરીથી ખૂબ વેગપૂર્વક સમુદ્ર મંથન કરવા લાગ્યા।
આ સમુદ્ર મંથનથી તે સમુદ્રમાંથી હજારો કિરણો સમાન તેજસ્વી અને સુંદર શીતળ પ્રકાશ ફેલાવનાર ચંદ્ર ઉત્પન્ન થયો. ત્યાર પછી તે ઘીરૂપી પાણીમાંથી સફેદ વસ્ત્ર ધારણ કરેલા લક્ષ્મીજી, પછી સુરાદેવી અને ત્યાર પછી તે ઘીમાંથી સફેદ ઘોડો પ્રકટ થયો. ભગવાન નારાયણ એટલે કે વિષ્ણુના વક્ષસ્થળને શોભાવતો તેજસ્વી પ્રકાશવાળો શોભાયમાન દિવ્ય કૌસ્તુભ મણિ પણ તે અમૃતરૂપી જળમાંથી ઉત્પન્ન થયો. લક્ષ્મી, સૂરા, ચંદ્ર તથા મન સમાન વેગવાળો ઉચ્ચૈશ્રવા ઘોડો આ બધા સૂર્યમાર્ગના અનુયાયી બની જ્યાં દેવોનો સમૂહ હતો ત્યાં ચાલ્યા ગયા. પછી શરીર ધારણ કરેલા ધન્વંતરી એક સફેદ કમંડળ કે જેમાં અમૃત ભરેલું હતું તે લઈને બહાર આવ્યા. આ આશ્ચર્યકારક ઘટના જોઈને તે અમૃત માટે, આ તો અમારા માટે છે, આમ કહી દાનવોએ ખૂબ જ મોટો કોલાહલ કર્યો. તે સમયે ભગવાન નારાયણે મોહિની માયાનો આશ્રય કરી અપૂર્વ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું અને દાનવો પાસે પહોંચી ગયા. ત્યારબાદ જળ બુદ્ધિવાળા તે દાનવોએ અપૂર્વ સ્વરૂપવાળી યુવતીને જોઈને તેના રૂપથી મોહ પામીને તે સ્ત્રીને અમૃત કુંભ આપ્યો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 16મો અધ્યાય સમાપ્ત. હવે 17મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. ત્યાર પછી દાનવોનો સમૂહ એકત્રિત થઈને કવચ વગેરે ધારણ કરી તથા વિવિધ પ્રકારના શસ્ત્રો લઈને દેવો તરફ દોડ્યો. આ બાજુ નરની સાથે મળીને શક્તિશાળી ભગવાન નારાયણ દાનવો પાસેથી અમૃત ઝૂંટાવીને લઈ આવ્યા. દેવો અને દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલતું હતું. તે દરમિયાન દેવોએ તે અમૃત નારાયણ પાસેથી મેળવી પીવાનું શરૂ કર્યું. જ્યારે દેવો અમૃતનું પાન કરતા હતા ત્યારે રાહુ નામનો દાનવ દેવનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવી અમૃત પીવા લાગ્યો. હજી તો તે અમૃત રાહુના ગળા સુધી જ પહોંચ્યું હતું ત્યાં જ સૂર્ય અને ચંદ્રે દેવોનું હિત કરવા માટે તે વાત પ્રકટ કરી. આ હકીકતની જાણ થતાં ચક્રના આયુધવાળા ભગવાન વિષ્ણુએ તે જ સમયે બળપૂર્વક અમૃતપાન કરી રહેલા રાહુના સુંદર મસ્તકને ચક્રથી કાપીને ધડથી અલગ કર્યું. વિષ્ણુના ચક્રથી અલગ પાડી દેવામાં આવેલું રાહુના પહાડના શિખર જેવું મસ્તક પૃથ્વીને કંપાવતું પડી ગયું. ત્યાર પછી રાહુના મુખ સાથે સૂર્ય અને ચંદ્રને હંમેશની દુશ્મનાવટ થઈ. તેથી આજે પણ રાહુ ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ કરે છે, એટલે કે ગળી જાય છે, પીડા આપે છે. ત્યાર પછી ભગવાન વિષ્ણુ પણ મોહિનીનું રૂપ ત્યજી દઈને વિવિધ પ્રકારના ભયાનક અસ્ત્રો વડે દાનવોને કંપાવવા લાગ્યા. ખારા જળવાળા સમુદ્રના કિનારે દેવો અને દાનવોનું અત્યંત ભયાનક અને મોટું યુદ્ધ શરૂ થયું. તેજ ધારવાળા હજારો ભાલા, અણીદાર તોમર તથા જુદા જુદા પ્રકારના અસ્ત્રોનો વરસાદ વરસવા લાગ્યો. ભગવાન વિષ્ણુના ચક્રથી કપાયેલા અને લોહી નીકળતા દૈત્યોનો સમૂહ દેવોની તલવાર, શક્તિ તથા ગદાથી ઘાયલ થઈને ધરતી ઉપર પડવા લાગ્યો. આ ભયંકર યુદ્ધમાં શુદ્ધ સુવર્ણમાળાથી શોભતા અસુરોના મસ્તક ભયાનક શસ્ત્રોથી કપાતા શરીરથી અલગ થઈ પડવા લાગ્યા. શક્તિશાળી દાનવોના લોહીથી લથબથ મરણ પામેલા શરીરો પૃથ્વી ઉપર પડ્યા હતા, જે ધાતુઓની અસરથી લાલ દેખાતા પર્વતોના શિખરો જેવા લાગતા હતા. સૂર્યાસ્તના સમયે યુદ્ધના મેદાન ઉપર પરસ્પર હજારો શસ્ત્રોથી કપાતા અને કાપતા દેવો અને દાનવોમાં હાહાકાર મચી ગયો. યુદ્ધના મેદાનમાં દૂર ઉભેલા શત્રુને લોખંડના અસ્ત્રોથી અને નજીક આવેલાને શસ્ત્રોથી કાપીને એકબીજા સાથે તેઓ લડતા હતા. તે દેવ અને દાનવોનો કોલાહલ આકાશ સુધી પહોંચવા લાગ્યો. મારો, કાપો, ટુકડે ટુકડા કરી નાખો, દોડો, પાળી નાખો, આગળ વધો જેવા ભયંકર શબ્દો ત્યાં ચારે બાજુથી સંભળાવા લાગ્યા. આ પ્રમાણે મહાભયંકર યુદ્ધ રણભૂમિ ઉપર ચાલી રહ્યું હતું ત્યારે નર અને નારાયણ દેવ રણભૂમિમાં આવી પહોંચ્યા. ભગવાન નારાયણે પણ નરદેવનું સુંદર અને દિવ્ય ધનુષ્ય જોયું અને પોતે દૈત્યનો નાશ કરનાર પોતાના દિવ્ય ચક્રનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાની સાથે જ મહાન શક્તિશાળી કાંતિવાળું, શત્રુઓને સંતાપનાર, સૂર્ય સમાન તેજસ્વી, ક્યાંય જરા પણ એની ગતિ કુંઠિત ન થાય તેવું જોવામાં ઉત્તમ સુદર્શન નામનું ભયંકર તથા અજય ઉત્તમ ચક્ર સ્વર્ગમાંથી પોતાના હાથમાં ઉતરી આવ્યું. હાથીની સૂંઢ જેવા વિશાળ હાથવાળા ભગવાન નારાયણે સ્વર્ગમાંથી આવેલા સળગતી આગ જેવા તેજવાળા, ભયંકર વીજળી જેવા વેગવાળા, પ્રભાવશાળી અને શત્રુના નગરનો નાશ કરવા સમર્થ એવા ચક્રને દાનવો ઉપર છોડ્યું. તે યુદ્ધમાં નારાયણના હાથે ચલાવવામાં આવેલું પ્રલયકાળના તેજસ્વી અગ્નિ જેવું તે સુદર્શન ચક્ર હજારો દાનવોને કાપતું તેમની ઉપર વારંવાર પડીને તેમનો સંહાર કરવા લાગ્યું. કોઈક જગ્યાએ તે ચક્ર સળગતા અગ્નિની માફક તે દાનવોને ચોંટતું હતું અને બળપૂર્વક તેમનો કચ્ચરઘાણ કરતું હતું. પિશાચની માફક રણભૂમિ તથા આકાશમાં ફરતા ફરતા લોહી પીવા લાગ્યું. જળ વગરના વાદળના જેવી શોભાવાળા મહાન બળવાન સાહસ વૃત્તિવાળા હજારો અસુરો આકાશમાં ઉડીને પર્વતોને પાડીને દેવતાઓનો નાશ કરવા લાગ્યા.
અનેક પ્રકારના મેઘનું રૂપ ધારણ કરનાર, વૃક્ષોવાળા, તૂટેલા શિખરોવાળા મોટા મોટા પર્વતો ઝડપથી પરસ્પર ટકરાઈને તથા ભય ઉત્પન્ન કરનાર અવાજવાળા આકાશમાંથી ધરતી ઉપર પડવા લાગ્યા. દેવો અને દાનવો એકબીજાને પડકાર ફેંકીને ભયાનક યુદ્ધ કરતા હતા ત્યારે રણ મેદાનમાં મોટા મોટા પર્વતો પડવાથી વન સહિત પૃથ્વી આઘાતથી કંપવા લાગી. દાનવો સાથેના આ ભયાનક યુદ્ધમાં નરદેવે સોનાથી મઢેલા અગ્રભાગવાળા શ્રેષ્ઠ બાણોથી પર્વતના શિખરોના કટકા કરીને આખા આકાશ માર્ગને ઢાંકી દીધો. દેવો દ્વારા પીડિત આકાશમાં ફરતા પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી સુદર્શનને ગુસ્સે થયેલું જોઈને દાનવોનો સમૂહ પૃથ્વીના તળની અંદર તથા ખારા જળવાળા સમુદ્રમાં છુપાયો. આ ભયાનક યુદ્ધમાં દેવોએ વિજય પ્રાપ્ત કર્યો. પછી મંદર પર્વતનું યોગ્ય સન્માન કરીને તેના મૂળ સ્થાને પાછો મૂકી આવ્યા. ત્યારબાદ અમૃત મેળવેલા દેવો ચારે બાજુથી આકાશ અને સ્વર્ગ ગજાવી મૂકતા હર્ષનાદો કરતા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પછી દેવોએ અતિશય અને પરમ આનંદ પ્રાપ્ત કરીને અમૃત પોતાની પાસે રાખ્યું. ત્યારબાદ ઇન્દ્રે બધા દેવોને સાથે રાખીને તે અમૃત કુંભ નરદેવના હાથમાં સંરક્ષણ માટે સોંપ્યું. આ મહાભારતના આદિ પર્વમાં 17મો અધ્યાય સમાપ્ત. હવે 18મા અધ્યાયના શ્રી ગણેશ કરું છું. હે શૌનક, જેવી રીતે બળવાન તથા સુંદર ઉચ્ચૈશ્રવા ઘોડાની ઉત્પત્તિ થઈ તથા જેવી રીતે અમૃત મંથન કર્યું હતું તે કથા મેં આપને કહી. તે ઉચ્ચૈશ્રવાને જોઈને કદ્રુએ વિનતાને કહ્યું કે હે બહેન, કહે તો ખરી કે આ ઉચ્ચૈશ્રવા કેવા રંગનો છે? આ ઉચ્ચૈશ્રવા તો સફેદ રંગનો છે. અથવા હે કલ્યાણી, તું પણ જો તેનો રંગ કહે તો આપણે બંને તેને માટે શરત લગાવીએ. હે પવિત્ર હાસ્યવાળી, આ ઉચ્ચૈશ્રવાને હું કાળા રંગની પૂંછડીવાળો માનું છું. આવ મારી સાથે શરત લગાવ. આપણામાં જે હારે તે બીજાની દાસી થાય. આ રીતે કદ્રુ અને વિનિતાએ દાસીપણાની શરત લગાવી અને કાલે ઘોડાને જોવા જઈશું તેમ કહી પોતપોતાના ઘેર ગઈ. કપટ કરવાની ઈચ્છાવાળી કદ્રુએ પોતાના હજારો પુત્રોને આજ્ઞા કરી કે કાજળ જેવા તેજવાળા કાળા વાળ બનીને ઉચ્ચૈશ્રવાની પૂંછડીને ઢાંકી દો, જેથી મારી દાસી બનવું પડે નહીં. કદ્રુએ આમ કહ્યા પછી જે સર્પોએ તેની આજ્ઞા માની નહીં તેને કદ્રુએ આ શાપ આપ્યો. બુદ્ધિમાન રાજર્ષિ પાંડવ પુત્ર જન્મેજયના સર્પયજ્ઞમાં અગ્નિ દેવતા તમને બાળી નાખશે. કદ્રુએ ગુસ્સે થઈને દેવયોગ્ય સર્પોને એટલે કે પોતાના પુત્રોને એવો કઠોર શ્રાપ આપ્યો હતો કે જેને સ્વયં બ્રહ્માજીએ સાંભળ્યો. બધા દેવો સહિત બ્રહ્માએ સર્પોની સંખ્યા વધતી જતી જોઈને પ્રજાના હિત ખાતર કદ્રુની આ વાતનું સમર્થન કર્યું. આ સાપ ભયંકર ઝેરવાળા, તીક્ષ્ણ દાઢવાળા, અતિશય બળવાન છે અને તેમનું ઝેર તીક્ષ્ણ છે. તેથી પ્રજાના હિત માટે બ્રહ્માએ તે વાતનું કદ્રુએ આપેલા શાપનું સમર્થન કર્યું અને મહાત્મા કશ્યપને ઝેર ઉતારવાની વિધિ શીખવી. શ્રી મહાભારતના આદિ પર્વમાં 18મો અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 19ના શ્રી ગણેશ કરું છું. તે પછી રાત્રિ પૂરી થઈ અને સવારે સૂર્યોદય થતાં જ દાસીપણાની શરત લગાડેલી બંને બહેનો કદ્રુ અને વિનતા હિંસા અને ક્રોધયુક્ત બનીને ઉચ્ચૈશ્રવા ઘોડાને જોવા માટે ગઈ. તે બંને બહેનો થોડે દૂર ચાલી ત્યાં તેમને મોટી માછલીઓ અને નાની માછલીઓ તથા મગરોથી ભરપૂર મહાન સમુદ્રને જોયો. તે મહાસાગર વિવિધ સ્વરૂપવાળા ભયાનક હજારો જીવોથી ભરેલો હતો તથા કાચબાઓ અને મગરોથી ભરેલો હોવાને કારણે અંદર જઈ ન શકાય તેવો હતો. બધી નદીઓનો પતિ સમુદ્ર, બધા જ પ્રકારના રત્નોની ખાણ, વરુણનું નિવાસ સ્થાન તથા સર્પોનું સુંદર રહેઠાણ હતું. આ સમુદ્ર પાતાળના અગ્નિ, વડવાનલનું મૂળ, દાનવોના શરણરૂપ, પ્રાણીઓ માટે ભયાનક તથા પાણીનો અક્ષય ભંડાર હતો. તે સમુદ્ર કલ્યાણકારી, ઉત્પત્તિ સ્થાન, દિવ્ય, દેવોના અમૃતનું શ્રેષ્ઠ અમાપ, તેથી જ અચિંત્ય, ઉત્તમ જળવાળો અને અદ્ભુત હતો. જળચર પ્રાણીઓના અવાજથી ભયાનક અવાજવાળો, મોટા મોટા મોજાઓને કારણે પ્રાણીઓ માટે ભય ઉપજાવનાર હતો. આ સમુદ્રના કિનારે વાતા પ્રબળ વેગવાળા પવનને કારણે ચંચળ બનેલો તે સમુદ્ર ચંચળ મોજારૂપી હાથો હલાવીને જાણે કે ચારે બાજુ નૃત્ય કરી રહ્યો હતો. આ સુંદર સમુદ્ર ચંદ્રની વૃદ્ધિ અને ક્ષયનું કારણ છે. તે ખૂબ જ મોટા ઊંચા મોજા ઉછાળે છે અને પંચજન્ય શંખની ઉત્પત્તિનું સ્થાન છે. પૃથ્વીને પાતાળમાંથી બહાર કાઢવા માટે વરાહરૂપ ધરી ભગવાન નારાયણે તેનું જળ ખળભળાવ્યું હતું. અત્રિ ઋષિએ સેંકડો વર્ષ સુધી તપ કર્યું હતું, છતાં જેના અગાથ જળને પાતાળ સુધી પહોંચાડી શક્યા ન હતા તે આ સમુદ્ર છે. અપરિમિત અને તેજસ્વી પદ્મનાભ વિષ્ણુ પ્રલય કાળમાં અધ્યાત્મ વેગની નિંદ્રામાં આ સમુદ્રમાં શયન કરે છે. વડવા અગ્નિના સળગતા મુખને પોતાના જળથી આહુતિ આપનાર તથા કલ્યાણકારી છે. અમર્યાદ સીમાવાળા અને જેનું વર્ણન ન થઈ શકે તેવો નદીઓનો સ્વામી આ સમુદ્ર છે. હજારો મોટી નદીઓ જે સમુદ્ર તરફ અભિસારિકાની માફક વેગપૂર્વક દોડે છે તે આ સમુદ્ર છે. અતિશય ઊંડા મગર વગેરે ઉગ્ર પ્રાણીઓથી ભરપૂર પાણીના ભયંકર અવાજવાળા સમુદ્રને કદ્રુ અને વિનિતાએ જોયો. માછલીઓ અને મગરોથી ભરપૂર અગાધ આકાશ જેવા પ્રકાશિત પાતાળના અગ્નિથી પ્રકાશિત તે સાગરને જોઈ તે બંને બહેનો તેની પાસે પહોંચી ગઈ. શ્રી મહાભારતના આદિ પર્વમાં 19મો અધ્યાય સમાપ્ત.
હવે અધ્યાય 20ના શ્રી ગણેશ કરું છું. અત્યંત ઝડપથી ચાલનારી કદ્રુ વિનિતા સાથે તે મહાન સમુદ્રને પાર કરીને તરત જ ઉચ્ચ ઈશ્રવા પાસે પહોંચી ગઈ. તે ઘોડાના કાળા વાળવાળા પૂંછડાને જોઈ ઉદાસ મનવાળી વિનિતાને કદ્રુએ પોતાના દાસી કર્મમાં નિયુક્ત કરી. ત્યાર પછી શરતમાં હારી જનાર વિનિતા દાસીપણું સ્વીકારીને ખૂબ જ સંતાપ પામી. તે સમય દરમિયાન સમય મર્યાદા પૂરી થતાં જ પ્રભાવશાળી ગરુડ માતાની મદદ વગર પોતે જ ઈંડાને ફાડીને બહાર આવ્યો. સળગતા અગ્નિ જેવો તેજસ્વી ખૂબ જ ભયાનક વૃદ્ધિ પામેલા મહાન શરીરવાળો તે ગરુડ અચાનક આકાશમાં ઉડી ગયો. તે ગરુડને જોઈ બધા દેવો આસન પર બેઠેલા વિશ્વરૂપી અગ્નિના શરણે ગયા અને તેને પ્રણામ કરી બોલ્યા, હે અગ્નિ, હવે તમે વધારે આગળ વધશો નહીં. તમે અમને બાળવા તો ઈચ્છતા નથી ને? જુઓ, સમિધ બનેલો તેજ સમૂહ આવી રહ્યો છે. અગ્નિદેવ બોલ્યા, દાનવોનો નાશ કરનાર હે દેવોના સમૂહ, તમે જે માનો છો તે બરાબર નથી. પોતાના તેજથી મારા જેવા તેજવાળો આ ગરુડ છે. અગ્નિદેવે જ્યારે દેવોના સમૂહને આ પ્રમાણે કહ્યું ત્યારે દેવોના સમૂહે ઋષિમુનિઓને સાથે રાખી દૂરથી આવતા ગરુડની સ્તુતિ કરી. હે પક્ષી શ્રેષ્ઠ, તમે ઋષિ છો, તમે મહાન ભાગ્યશાળી છો, તમે દેવ છો, તમે પક્ષીઓના સ્વામી છો, તમે તેજ સ્વરૂપ છો ને તમે જ બધાના ઉત્તમ રક્ષક છો. હે ગરુડ, તમે બળના સાગર છો, તમે સજ્જન છો, તમે અવિનાશી બળવાળા છો, તમે ઐશ્વર્યવાન છો, તમે અજય છો, તમે તપ છો, તમે વિદ્વાન છો અને તમારાથી આવેલાની તથા આવનારની ઉત્પત્તિ થાય છે. તમે ઉત્તમ છો. જેવી રીતે સૂર્ય પોતાના કિરણોથી સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે તેમજ તમે પણ સ્થાવર અને જંગમ જગતને પ્રકાશિત કરો છો. તમે જ સૂર્યનો પ્રકાશ હરીને ચર અને અચર વિશ્વનો ક્ષણ માત્રમાં લય કરો છો. અગ્નિ જેવા તેજસ્વી ગરુડ પ્રલયના સમયે જેવી રીતે સૂર્ય ગુસ્સે થઈને પ્રજાને બાળે છે તમે પણ તેવી જ રીતે પ્રજાને બાળો છો અને યુગ પરિવર્તન સમયે સૃષ્ટિનો નાશ કરનાર અગ્નિ જેવી રીતે નાશ કરે છે તેવી રીતે તમે નાશ કરો છો. અતિશય પરાક્રમી, અંધકારનો નાશ કરનાર, આકાશમાં વિહરનાર, બળવાન, સૂર્યથી પણ સ્થૂળ અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, વરદાન આપનાર, અજય પરાક્રમવાળા પક્ષીઓના રાજા ગરુડના શરણે અમે આવીએ છીએ. આ રીતે ઋષિ અને દેવો દ્વારા સ્તુતિ કરાતા ગરુડે પોતાના તેજ સમૂહને સંકેલી લીધો. શ્રી મહાભારતના આદિ પર્વમાં 20મો અધ્યાય સમાપ્ત.